लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કેમ છો શેરા છોરીઓ? તમે ડરવાના? આ તમારો ભાઈ છે, માસ્ક ભલે પહેર્યું હોય, તમે ડરવાનું ન હોય, શાંતિ રાખવાની, વિડીયો પૂરો જોઈને જાઓ. બરોબર છે? તો તમે વિચારતા હશો કે હું કોણ છું, તો શાંતિભાઈ રાખો. હું તમને બતાવું કે હું કોણ છું, તો હું તમને વિડીયો થી બતાવીશ. આમ બતાવીશ તો તમને ખબર નહીં પડે. બરોબર ને? ચાલો શરૂ કરીએ. તો હું મારું દફતર ઉપાડું. મારું દફતર ઉપાડીને હું રોજ નીચે હીરોની જેમ જાઉં. હીરોની જેમ જાય અને મસ્ત મારી સાવીની ગાડી ચાલુ કરું. બરોબર? સાવીની ચાલુ કરી ક્યારેક ઓમ નીકળું ને ક્યારેક ઓમ નીકળું. ઓમ નીકળી અને ક્યારેક તો તડકામાં યાર થાકી જવાય. ઓ ભાઈ એટલે પછી છે ને હું તડકામાં નીકળીને ક્યારેક ગોલીઓમાં જાતો હોય ને તો કૂતરા વાહે પડી જાય. ઓ બાપા બાપા. પછી તો છે ને ગૂગલ નો એડ્રેસ લઈ અને એક જગ્યાએ પહોંચું ને ઉપર જોઉં ને આવડી મોટી બિલ્ડિંગ હોય તો હું ફોન કરું, ભાઈ ક્યાં? તો ઉપર હતી. પછી આમ શ્વાસ ભરી ધીરે ધીરે ઉપર જાઉં. હો ભાઈ એ બાપા થાકી ગયો. ઓ ભાઈ થાકી ગયો ભાઈ. પછી આ જઈને મેં તો બેલ વગાડી ટીંગ ટીંગ. સામે વાળો દરવાજો ખોલી મન થઈ ગયો કે ઠીક ભેગી નો પાડી દો એને, પણ નો કરાય, આપડી રોજી રોટી છે. શું મારે આ બનવું હતું? નહીં તો શું કરવું પડે? કામ ધંધો તો કંઈક તો કરવો પડે ને. બસ એટલે આ કામ ચાલુ કર્યું. પણ મારે આ નતું બનવું. મારે તો બનવું હતું સોલો ટ્રાવેલર. मलंग सी रातें सुरंग सी. હવે તમને એમ થશે કે આ બધું ચાલુ ક્યાંથી થયું? તો કેવું છે, આપણે તમને ખબર, આપણે કરીએ ડિલિવરી. હવે ડિલિવરી કરતા કરતા એક દિવસ હું ઘરે આવીને હું તો લોટીને હું તો હોઈ ગયો. મારા દોસ્તારનો મેસેજ આવ્યો કે ભાઈ कल संडे क्या करता है? હવે ઈ છે હિન્દી ભાષી. હવે ક્યાંય થયું કેવું કે એના મેસેજનો રિપ્લાય મેં આપી દીધો કે કોઈ નહીં, ને હું તો હોઈ ગયો. હુઈને પછી અચાનક છે ને મને આમ લાઈટ થઈ. લાઈટ થઈ ચાડું. જિંદગીમાં ડિલિવરી તો કરવાની થતી જ નથી. આપણે ડિલિવરી કરીને હું આપણે ડિલિવરી થઈ જવાના છે એક દિવસ. પછી તો શું હતું, હીરોની જેમ તૈયાર થયો. ભાઈ કેમ લાગે તો ખાલી હારી સામે કેમ થઈ એક નંબર. પછી હું મારું બધું સામાન નાખ્યું કેમેરા એના ભાઈ દીકરો ઘરે હીરોની જેમ જો ખાતું ફોકસ જો નીકળીને અરે હેલ્મેટ તો જરૂરી છે. સેફટી ફોજ રાખી એના પછી માયલો ભાઈ ચલ માલીને નીકળી ગલીઓમાં અમૂલની ગાડીની બાજુમાં હતી. અને અરે આવી ગયો આવડો અમદાવાદ રિવર પોઈન્ટ જોઈ લો ખાલી. અને આગળ કોઈ હવા ને કોઈ વાત પૂછવા જેવું નથી. એટલે આપડે અટલભાઈ નું બ્રિજ કેવું લાગે, એક નંબર ને. પછી તો મેટ્રો નું કામ ને આપ્યું હતું, હજુ સુધી પૂરું નથી થયું. ચાલે છે કામ થઈ જા. પછી આગળ ધીમે વધી હો ભાઈ આપડે તો. અરે પછી જો ટેન્ક બી મેં આપ્યો હતો સરકારને વાળા અહીંયા રાખી દીધો, ધ્યાન ના દીધું વાળું. આપડે આવી ગયા એરપોર્ટ રોડ પર. કેમ છે ઉપરથી આપડી સ્પ્લેન્ડર નહીં સોરી ભાઈ બજાજ હાઈવે ની મજા જોઈ લો. કેમ છે બાકી મજા? 45 જાય જ હવે આપણે. જોઈ લો આ સીન ચપાટા કરવા ભાઈ ઉભા રહી ગયો. કેમ છે હીરો જેમ લાગે કે નહીં તમારો ભાઈ? હાય કઈ ઘટે નહીં, વાળતો હતો ભાઈઓ ના. પછી આગળ વધ્યા ભાઈ. આપણે તો હવે ફૂગવું તો જરૂરી છે ને ભાઈ. હું ફ્રી ફાયર તો હવે આપણે પહોંચવા આવ્યા ભાઈ. તો આપણો રસ્તો આવે જ છે. જલ્દી દૂર થામી લેજો, હમણાં ફૂગી જા હું. હા ચાલો હવે મૂકીએ. દોડીએ. હલો મજા આવશે. હું ખરાબ થઈ ગયો. ઓકે
કેમ થયું? શું છે? આડું પોપટ થઈ ગયું છે મારું. આડું પાણી હતું અહીંયા, અત્યારે કાંકરા ને માટી દેખાય છે. મગજનો આવું કેમ થઈ મારી યાર? મહેનત કરી મેં આવું કેમ કર્યું? કેવો હસીને આવ્યો હતો. જોવા કાગડા નથી ઉઠતા અહીંયા તો, પાણીનો ભાઈ નથી અહીંયા. હાલો બીજું તો શું હવે, જેવી જિંદગી જેવા નસીબ. ચાલો વધીએ. हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते। બસ એવું નીકળી હવે તો કામ થાય આપણી જિંદગી જવી છે. હાલો જેવી મરજી ઉપર વાળાની. પછી તો ભાઈ નીકળી ગયો તો ભાઈ મૂડ ખરાબ થઈ ગયો, પણ નજારા સારા હતા. નજારા જો બીજું તો શું થાય મારા ભાઈલા. સોરાવ ને સોર્યો શું કરી શકીએ આપણે? નજારા તો જો ખાલી. આમાં ઢીલ ભેલાઈ ગયો ભાઈ. આપણને બોલું શું કેવાય, ફુવારો તો મહિલો નહીં. આ જોઈ લઈએ. જિંદગી હળવા નહોતી મને દેખાણી હતી. જો ખાલી કેમ છે નદી. હલો ઉતરીએ હો ભાઈ હવે નીચે. ભાગતા ભાગતા કઈ ની નદી તો જોઈ લઈએ. નદીનો જે નજારો છે મારો ભાઈ, કઈ ઘટે જ નહીં હો ભાઈ. નજારો જો ખાલી એક નંબર. એનામાં ભાઈ જો ચાલે છે, એક નંબર ચાલે છે ને ભાઈ. નજારોમાં કઈ ઘટે નહીં. શું કરવાનું હવે, ફુવારો તો મહિલો નહીં. તો નદી પાસે પોટા વોટા ખેંચા નીકળી પડ્યા આપણે તો. એ રસ્તામાં છે ને 2-3 માણસો મળ્યા, એટલે પૂછશું આપણે. એ માણસો આવું રીતના કાકા પડ્યા. ઓમ જવાનું ઓમ જવાનું ઓમ ઠપક ઠપક કરતા પૂગી જાવ એમ કે કાકા. આમ જવાનું હો જાને હવે. બોલો કાકો કે જાને હવે કીધું કાકા. હેડો હવે ભાગીએ. તો ભાઈ તો નીકળી પડ્યો જંગલમાં કાકાને કીધા ઈશારા ઉપર. આડું ફાટે ખર્યો, કારણ કે જંગલમાં કોઈ નહીં મારા સિવાય. છે ને સુમસામ જંગલ. હું તો વાં જોતો જાઉં કે કોઈ છે. જો કેવા કાકરા પાથરા આડા મારા ટાંટિયા તૂટી પડ્યા ભાઈ. અને આ ભાઈ સડાવ તમે પૂછો માં હો ભાઈ. હાલીને તો મારી પતિ ગયું ભાઈ. એમાં તડકો એકલો જંગલમાં. હું તો કઈ થાકીને બેહી ગયો ભાઈ. પછી આડું એમ થયું નાય ગમે થાય ભલે પેન્ટ ઉતરી જાય મારી, પાટલું ઉતરી જાય, પણ નોય જવું છે મારે ત્યાં. હું તો વધી ગયો પાછો આગળ ભાઈ. ધીરે 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 પાણીનો અવાજ ચાલુ થયો ને પછી ભાઈજી ખુશી થઈશ મને. નજારો જો યાર દોસ્તારું, એ મારા સોરાવને સોર્યો ખાલી નજારો જો મારો ભાઈ. હજી મજા આવી ગયો મને. પોસીની ખુશી મળી છે, કઈ ઘટે જ નહીં. જેના માટે તડપીને હું તો અડધો થઈ ગયો. જીવ ભરી ગયું મારું તો. ને પછી પૈસો ને મજા જ આવી ગયો ભાઈ. જો ખાલી સીન છપાટા જો તમે યાર. અરે જોરદાર છે આ ફુવારો. એમાં નીચે ધોધ પડે છે, એક નંબર ધોધ પડે છે ભાઈ ઉપરથી. એક નંબર સીન આવે છે ભાઈ. આમ દિલ બાગ થઈ ગયો આપણું તો ભાઈ. મજા, પૈસા વસૂલ થઈ ગયા ભાઈ. મહેનત ભલે પેન્ટ ઉતરી જતી હતી મારી. જો ખાલી કેમ છે, પણ પૈસા વસૂલ થઈ ગયા ભાઈ. ભલે પેન્ટ મારી ઉતરી જતી હતી.
કેમ ઝપાટો મજા આવી ને નાવાની મજા આવી જાય જો ભાઈ પણ નાવાના સીનું નો નાખી આવી ગયો ભાઈ સોરી હો ભાઈ પણ જોઈ લો કેમ છે બાકી તો કરી દો લાઈક શેર અને સપોર્ટ કરો ભાઈને